હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન સેન્ટર વિથ કેબી પર। આજે આપણે કહેવત સુવિચારનો અર્થ વિસ્તાર જોવાના છીએ। કહેવત છે સંગ તેવો રંગ। સૌપ્રથમ આપણે આ કહેવતને થોડું સમજી લઈએ, ત્યાર પછી લખીશું જેથી કરીને આપણને સરળતાથી યાદ રહી જાય। મિત્રો, આ કહેવત સુવિચારની અંદર આપણને સોબત એટલે કે મિત્રતાનો મહિમા સમજાવ્યો છે। આપણે કેવા લોકો સાથે બેસીએ છીએ, વાતો કરીએ છીએ, તેમનો રંગ આપણને લાગે છે। એટલે કે આપણે જે વ્યક્તિઓ સાથે બેસીએ છીએ, વાતો કરીએ છીએ, તેમનામાંથી આપણે થોડું થોડું શીખીએ છીએ, એટલે કે એમના ગુણ મેળવીએ છીએ। તો આપણે સારા વ્યક્તિઓ પાસેથી સારા ગુણો મેળવવા જોઈએ। દરેક વ્યક્તિમાં સારા અને ખરાબ ગુણ હોય છે, આપણે સારા ગુણોને મેળવવા જોઈએ। ચંદનના ઝાડ ઉપર ચંદનના લાકડા સાથે સાપ હંમેશા વીંટળાઈને રહે છે, ત્યારે ચંદન પોતાના સુગંધિત ગુણોને છોડી અને સાપનું ઝેર અપનાવતો નથી। એટલે કે ચંદન સાથે સોબત રાખી, મિત્રતા રાખી સાપ અને ચંદન એક સાથે રહેતા હોય છે, પરંતુ ચંદન પોતાના ગુણોનો ત્યાગ કરતો નથી અને સાપમાંથી પણ તે સારા ગુણોનો ગ્રહણ કરે છે, ખરાબ ગુણ લેતો નથી। ચાલો આપણે સમજૂતી લખીએ। આ કહેવતમાં સોબતનો મહિમા બતાવ્યો છે। સોબત એટલે મિત્રતા। સોબતની અસર થયા વગર રહેતી નથી। સજ્જનનો સંગ કરવાથી આપણામાં સારા ગુણો આવે છે, દુર્જનનો સંગ કરવાથી આપણામાં દુર્ગુણો આવે છે। રખડેલ છોકરાનો સંગ કરવાથી આપણો અભ્યાસ બગડે છે। એક કોહવાઈ ગયેલી કેરી આખા ટોપલામાંની બધી જ બીજી સારી કેરીઓને પણ કોહવાઈ જાય છે, એટલે કે ખરાબ કરી નાખે છે। ચોરી કરનારનો સંગ કરવાથી આપણામાં ચોરીની કુટેવ આવે છે। જો આપણે પ્રામાણિક, સાચા બોલા અને નિષ્ઠાવાન વ્યક્તિનો સંગ કરીએ તો આપણે પણ પ્રામાણિક, સાચા બોલા અને નિષ્ઠાવાન બની શકીએ છીએ। સોબત તેવી અસર, જેવી સોબત કરીએ તેવો અસર આપણામાં દેખાય છે। ચંદન સાથે વીંટળાયેલો સાપ પોતાની ખરાબ આદત છોડતો નથી અને ચંદનમાંથી સારા ગુણ ગ્રહણ કરતો નથી, અને ચંદન પોતાની સારી આદતને ટકાવી રાખે છે, સાપમાંથી ખરાબ આદતનું ગ્રહણ કરતો નથી। અહીં આપણને બોધ મળે છે કે હંમેશા સારા માણસોનો જ સંગ કરવો જોઈએ। થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ। આવા અનેક આઈએમપી વિચાર વિસ્તાર, અર્થ વિસ્તારના વિડીયો આપણે બનાવેલા છે, જેની ફૂલ પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। રેગ્યુલર આપણા વિડીયોઝ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો। આ વિડીયો આપણને કેવો લાગ્યો તે લાઈક અને કમેન્ટ્સ આપીને જરૂરથી જણાવજો। આ વિડીયો આપના મિત્રોને શેર કરી અને તેમની પણ હેલ્પ કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।